હેલો એવરીવન. સો આપણે આજના લેક્ચરમાં ડીએનએ સ્વયંજનનનો સેકન્ડ ટોપિક કે જેના વિશે આપણે ચર્ચા કરી હતી, જેમ કે ફર્સ્ટ અર્ધ રૂઢિગત સ્વયંજનનનો પ્રયોગ મિસેલ્સન અને સ્ટાલનો આપણે લેક્ચર 4માં જોયો. આજના લેક્ચરમાં આપણે સેકન્ડ ટોપિક એટલે કે ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલી અને તેમાં રહેલા ઉત્સેચકો વિશેની માહિતી જોઈએ. બરાબર, ત્યારબાદ ડીએનએ સ્વયંજનનનો મેઇન ટોપિક છે તે પૂરો થશે. ઓકે, તો હવે કાર્યપ્રણાલી અને ઉત્સેચકોમાં આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ શોધ છે કે ડીએનએ છે તે અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. તેની વાત સૌપ્રથમ કોણે કરી હતી? વોટસન અને ક્રિકે. તો તેમણે જે મોડલ આપેલું હતું તેના વિશેની આપણે ચર્ચા કરી કે તેમણે કેવી રીતે આ સમજૂતી આપેલી કે ડીએનએની સ્વયંજનનની શરૂઆત કેવી રીતે કંઈક થાય છે ડીએનએની શૃંખલાઓમાં. ઓકે, તો ફોર એક્ઝામ્પલ પહેલાં આપણે અહીંયા રફ ડાયાગ્રામ જોઈએ એક. તો ફોર એક્ઝામ્પલ આવું કંઈક ડીએનએ છે, બરાબર. તો તેમાં હવે બે શૃંખલાઓ છે તે છૂટી પડશે અને ત્યાં નવી શૃંખલાઓનું નિર્માણ થશે. એટલે બે છૂટી પડે પછી ત્યાં નવી કોપી છે તે થવાની ચાલુ થાય. તો આવી રીતે રેડ કલરની છે તે નવી શૃંખલા બતાવેલી છે, બ્લુ છે તે જૂનું પિતૃ ડીએનએ છે ફોર એક્ઝામ્પલ, રાઈટ. તો આવી રીતની કંઈક શરૂઆત છે તે થશે કે આખું ઓરિજિનલ ડીએનએ છે તેમાં હવે ક્યાંક પાર્ટમાંથી થોડું છૂટું પડશે અને ત્યાં નવી શૃંખલાઓ બનવાનું ચાલુ થશે. હકીકતમાં રચના છે તે કેવી હોય? તો એવું ન હોય કે ફક્ત એક જ છેડેથી શૃંખલાઓ છૂટી પડે. ડીએનએમાં ગમે ત્યાં વચ્ચેથી ડીએનએ છે તેની બંને શૃંખલાઓ વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટી અને ખુલ્લી થશે ઘણી થોડી જગ્યાએ અને નવી શૃંખલાઓ બનવાનું ચાલુ થશે. આવું શું કામે? તો એકી સાથે એક જ છેડેથી એટલે કોઈ ડાબા કે જમણા છેડેથી જ આવી સ્વયંજનનની શરૂઆત ન થાય, પરંતુ વચ્ચે ગમે ત્યાંથી શૃંખલાઓ છૂટી પડે અને ઘણી બધી જગ્યાએ, એવું નહીં કે એક જ જગ્યાએ, ઘણી બધી જગ્યાએ આવી નવી શૃંખલાઓ બનવાનું એકી સાથે ચાલુ થાય. એવું શું કામે? કેમ કે આ પ્રક્રિયા છે તે ખૂબ જ ખર્ચાળ છે, એટલે કે તેમાં ઉર્જાની ખૂબ જ જરૂર પડે. જો આવી રીતે એક જ સાઇડથી અને એક જ રીતમાં કરવામાં આવે તો તેમાં ઘણી બધી ઉર્જાનો વપરાશ થાય કે જે સામાન્ય રીતે આપણા કોષને પરવડે નહીં. તેટલા માટે ડીએનએ સ્વયંજનનની શરૂઆત છે તે કંઈક આવી રીતે થાય. તો ડીએનએ છે આખું ત્યાંથી ગમે ત્યાંથી ખુલી જાય વચ્ચેથી, એટલે કે હાઇડ્રોજન બંધ તૂટે અને ત્યાંથી નવી શૃંખલાઓ બંને બાજુથી બનવાનું શરૂ થાય. કેવી રીતે તે હમણાં આપણે પ્રોસેસ જોઈએ જ છીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. ક્લિયર? તો હવે તમે અહીં આકૃતિમાં જુઓ તો કંઈક ચીપિયા જેવી રચના દેખાય, એટલે કે એક સાઈડથી ખુલેલો અને એક સાઈડથી અણીદાર ભાગ. એટલા માટે આવા મોડલને કહેવાય સ્વયંજનન ચીપિયો. ઓકે, તો સ્વયંજનન ચીપિયો એટલે કેવી રીતે? તો હવે આપણે વધારે ડિટેલિંગમાં સમજીએ. તો ફોર એક્ઝામ્પલ આ બ્લુ શૃંખલાઓ છે તે પિતૃ ડીએનએ શૃંખલાઓ છે, જેને ટેમ્પલેટ ડીએનએ પણ કહેવાય. બધા નામકરણ છે તે ખાસ ધ્યાન આપજો. હવે આ બંને શૃંખલાઓ તમને ખ્યાલ છે, એક હોય 5' to 3', બીજી હોય 3 to 5', એકબીજાથી ઉલટી ડાયરેક્શનમાં હોય, રાઈટ, વિરુદ્ધ ડાયરેક્શનમાં હોય. ઓકે, હવે નવી શૃંખલાઓ બનશે તેનું સંશ્લેષણ છે તે ઓલવેઝ 5' to 3' ડાયરેક્શનમાં જ થાય. ખાસ પોઈન્ટ છે તે યાદ રાખજો. નવી શૃંખલાઓ કેવી રીતે બનશે? 5 to 3. ઓકે, અને કેવી રીતે? તો કે ઓપોઝિટ બને, એટલે કે પિતૃ શૃંખલાનો 3' છેડો હોય ત્યાં જ નવી શૃંખલાનો 5' છેડો આવે હંમેશા. એમ કે બંને શૃંખલાઓ કેવી હોવી જોઈએ? એકબીજાથી પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ, રાઈટ. એટલે કે 5' ટુ અને 5' to 3' જ દિશામાં હંમેશા નવું જોડાણ છે તે થશે, નવી શૃંખલા બનવાની શરૂઆત છે તે થશે. ડાબેથી જમણી નવી બને તો હંમેશા ડાબી સાઈડ છે તે કેવું હોય? 5' જ હોય. ક્લિયર? તો હવે 5' to 3' બને તો સૌપ્રથમ શૃંખલા છે ત્યાં 3' સાઈડ બનશે, શરૂઆત થશે કે પિતૃ શૃંખલાનો 3' છેડો છે તો નવી શૃંખલાનો 5' છેડો તો જ આવે ત્યાં. તો આમ 5 થી 3 બનવાની શરૂઆત થશે. એટલે કે આપણે આવી રીતે એરો છે તે બનાવેલો છે રેડ કલરનો. હવે આમાં સ્વયંજનન ચીપિયો છે જેની આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે. તો એક સાઈડ શૃંખલા છે તે સતત સંશ્લેષણ પામે, એટલે કન્ટિન્યુઅસ ન્યુક્લિયોટાઇડ્સ છે તે તેમાં જોડાતી જશે અને આખી સળંગ શૃંખલા છે તે બનતી જાય. જ્યારે બીજી બાજુ છે તે તૂટક શૃંખલાઓ બને, એટલે કટકા છે તે બને, એકી સાથે સળંગ શૃંખલા છે તે ન બને. ક્લિયર? જેને કહેવાય અસતત સંશ્લેષણ અથવા તો તૂટક સંશ્લેષણ. એના ટુકડાઓ છે તેને કહેવાય ઓકાઝાકી ટુકડા. યાદ રાખજો બધા જ નામકરણ. તો આમ નવી શૃંખલા છે તે બનવાનું શરૂ, એ પણ જો 5' થી 3'ની ડાયરેક્શનમાં જ હોય. અને 5 ક્યાં છે? તો કે પિતૃ શૃંખલાના 3'ની ડાયરેક્શનમાં. એટલે એક બાજુ છે તે આવી રીતે કંઈક શૃંખલા બનશે, બીજી બાજુ આવી રીતે બનશે. શું કામ? એ તો છેડાની હિસાબે. ક્લિયર?
અહીં પણ સેમ એક બાજુ સતત સંશ્લેષણ થાય, એક બાજુ અસતત સંશ્લેષણ થાય. એવું પણ થવાનું કારણ એ જ છે કે આ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયાઓ છે, ઉર્જાની ખૂબ જ જરૂર પડે ડીએનએ સ્વયંજનનમાં. તો ઉર્જાનો બંને તેટલો ઓછો ઉપયોગ થાય તેના માટે થઈને આવી કંઈક રચના છે તે હોય છે કે એક બાજુ ટુકડાઓ બનતા હોય ને એક બાજુ સતત સંશ્લેષણ થાય. જો બંને બાજુ સતત સંશ્લેષણ થાય તો ખૂબ જ ઉર્જા છે તે વપરાય. ક્લિયર? એટલા માટે આવી કંઈક રચના હોય. આ એક બેઝિક કોન્સેપ્ટ છે. આપણે આગળ વધારે ડિટેલમાં હમણાં ઉત્સેચકોની ચર્ચા કરીએ છીએ, પરંતુ પહેલાં સૌપ્રથમ તમને એટલી માહિતી હોવી જરૂરી છે કે હંમેશા નવું સંશ્લેષણ છે તે કઈ ડાયરેક્શનમાં થશે? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, 5 થી 3 દિશામાં આગળ વધશે. ક્લિયર? અને સ્વાભાવિક છે તે કેવું હોવું જોઈએ તો કે પિતૃથી ઉલટી દિશામાં, એટલે જ્યાં પિતૃ શૃંખલાનો 3 પ્રાઇમ છેડો હોય ત્યાં નવી શૃંખલાનો 5 પ્રાઇમ આવે. રાઈટ? ઓપોઝિટ હોય હંમેશા. એક બાજુ કેવું સંશ્લેષણ થાય એટલે કે કેવી રીતની નવી શૃંખલા બનશે? સતત સંશ્લેષણ, સતત શૃંખલા બનશે કે વચ્ચે કટકો નહીં હોય. જ્યારે બીજી બાજુ અસતત સંશ્લેષણ થશે એટલે કે ટુકડાઓ બનશે, અને આ ટુકડાઓને કહેવાય ઓકાઝાકી ટુકડા. ક્લિયર? અને આવી કંઈક જે રચના બને છે તેને કહેવાય સ્વયંજનન ચીપિયો. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે કેવી રીતે આ શૃંખલાઓ છે તે એકબીજાથી છૂટી પડે અને કેવી રીતે તે ક્રિયાશીલતા છે તે દર્શાવે. ઓકે, તો પોઈન્ટ્સની ચર્ચા કરીએ આપણે. તો સૌ પ્રથમ વાત કરીએ આપણે અનવાઇન્ડિંગ અથવા તો અનઝીપિંગ, એટલે ડીએનએને ખુલવું પડશે. રાઈટ? નવી શૃંખલાઓ બનાવવા માટે જે એકબીજા સાથે જોડાયેલી બેવડી કુંતલાકાર શૃંખલાઓ છે તે એકબીજાથી પહેલાં તો છૂટી પડે. તો ડીએનએની બે શૃંખલાઓને છૂટા પાડવાની પ્રક્રિયાને શું કહેવાય? અનઝીપિંગ કહે છે. આ પ્રક્રિયા હાઇડ્રોજન બંધ તૂટવાને કારણે થાય છે. સ્વાભાવિક છે, બે શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટશે એટલે બંને શૃંખલાઓ છે તે એકબીજાથી છૂટી પડશે. આ પ્રક્રિયા કોઈ એટલે કે હાઇડ્રોજન બંધ તૂટવાની પ્રક્રિયા કોઈ એક ચોક્કસ સ્થાનેથી શરૂ થાય છે, જેને ઇનિશિએશન પોઈન્ટ કહેવાય અથવા તો પ્રારંભિક કેન્દ્ર કહેવાય અથવા તો સ્વયંજનનની ઉત્પત્તિ પણ કહે છે. એટલે જ્યાંથી આવી હાઇડ્રોજન બંધ તૂટીને શૃંખલાઓ છૂટી પડે એકબીજાથી, બરાબર, તો જે ચોક્કસ સ્થાનેથી છૂટી પડતી હોય તેને શું કહેવાય? તે સ્થાનને શું કહેવાય? સ્વયંજનનની ઉત્પત્તિ, કેમ કે ત્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય. ક્લિયર? હવે આદિકોષ કેન્દ્રીયમાં ફક્ત એક જ ઉત્પત્તિ સ્થાન હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે બેક્ટેરિયાનો કોષ, રાઈટ? એક કોષી સજીવો, તેમાં એક જ ઉત્પત્તિ સ્થાન હોય, એટલે એક જ જગ્યાએથી સ્વયંજનન થાય, કેમ કે તેમનું ડીએનએ જ ખૂબ જ નાનું હોય સાઇઝમાં. રાઈટ? પરંતુ જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવમાં, એટલે તેમાં મનુષ્ય પણ આવી જાય, એક કરતાં વધુ હોય છે, એટલે કે અનઝીપિંગની પ્રક્રિયા એક સાથે ઘણા સ્થાને થાય છે. તો જેમ મેં તમને શરૂઆતમાં વાત કરી કે સુકોષ કેન્દ્રીય કોષમાં આવી રીતે કોઈ એક જ છેડેથી અનઝીપિંગ ન થાય, પરંતુ ઘણી બધી જગ્યાએથી ડીએનએ છે તે ખુલે વચ્ચે વચ્ચેથી, અને ત્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય. રાઈટ? તો આમ સુકોષ કેન્દ્રીયમાં ઘણી બધી જગ્યાએ એટલે કે ઘણા સ્થાનો હોય સ્વયંજનનની ઉત્પત્તિના. ક્લિયર? હવે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયામાં ઉત્પત્તિના સ્થાને હાઇડ્રોજન બંધ તોડવા માટે હેલિકેસ અને ગાયરેઝ નામના ઉત્સેચક છે તે જવાબદાર છે. એટલે કે હાઇડ્રોજન બંધ, જેમ કે આપણે વાત કરી કે બે શૃંખલાઓને પહેલાં તો પિતૃ શૃંખલાઓને છૂટી પાડવી પડે એકબીજાથી. તો એકબીજાથી છૂટી ક્યારે પડે? જ્યારે તેમની ન્યુક્લિયોટાઇડ વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધ તૂટે. તો હાઇડ્રોજન બંધ તોડશે કોણ? તો ઉત્સેચકોના નામ ખાસ યાદ રાખજો. હેલિકેસ અને ગાયરેઝ નામના ઉત્સેચક છે તે તેના માટે જવાબદાર છે, અને તેમાં Mg+2 મેગ્નેશિયમ આયક છે તે સહાયક તરીકે વર્તશે. ક્લિયર? તો આ સૌ પ્રથમ જ્યારે સ્વયંજનનની શરૂઆત થાય એટલે સૌ પ્રથમ તો અનવાઇન્ડિંગ થાય, એટલે કે ડીએનએનો અણુ છે, પિતૃ શૃંખલા છે તે એકબીજાથી છૂટી પડે, ખુલ્લી થાય. રાઈટ? હવે આદિકોષ કેન્દ્રીયમાં તે ફક્ત એક જ સ્થાન હોય, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં ઘણા બધા સ્થાનેથી ડીએનએ છે તે છૂટું પડે. ક્લિયર? નેક્સ્ટ બીજા આપણે અણુઓની વાત કરીએ તો સ્વયંજનનમાં જે ભાગ ભજવે છે એટલે કે રોલ પ્લે કરે છે. હવે સેકન્ડ છે એસએસબી પ્રોટીન. તો આનું ફૂલ ફોર્મ છે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન, એટલે કે ડીએનએની શૃંખલા સાથે જોડાતું પ્રોટીન. ક્લિયર? જે શું કરશે તો કે હાઇડ્રોજન બંધને પુનઃનિર્માણ પામતા અટકાવે. એટલે ફોર એક્ઝામ્પલ અહીં આ બે શૃંખલા એકબીજા સાથે જોડાયેલી છે, એટલે કે હાઇડ્રોજન બંધ છે. હવે આ હેલિકેસ જે રેડ કલરથી બતાવેલું છે, ગાયરસ જેને આપણે બ્લેક કલરથી બતાવેલા છે, એમને શું કર્યું તો કે આ બંધ છે તે તોડી નાખેલા. અહીંથી બંને શૃંખલાઓ છૂટી પડી. હવે હાઇડ્રોજન બંધ પુનઃ એકબીજા સાથે ન જોડાઈ જાય, એટલે કે ખુલ્લુંનું ખુલ્લું જ રહે ડીએનએ અહીંયા, તેના માટે શું થશે તો કે પિતૃ શૃંખલા સાથે આવા પિંક કલરના આપણે ગોલ્ડ રાઉન્ડ બતાવેલા છે એસએસબી પ્રોટીન ત્યાં તે જોડાઈ જશે. એટલે કે આ બંને શૃંખલાઓ છે તે એકબીજા સાથે પુનઃ જોડાઈ ન જાય તેનું તે ધ્યાન રાખશે.
એટલે કે SSB પ્રોટીન શું રોલ પ્લે કરશે તો કે તે હાઇડ્રોજન બંધને પુનર્નિર્માણ પામતા અટકાવે છે. ક્લિયર? ટોપોઆઇસોમરેઝિસ કે જે આદિકોષ કેન્દ્રીયમાં ગાયરેસ તરીકે ઓળખાય. બરાબર? તો આ ગાયરેસ જે બ્લેક કલરનો આપણે ઉત્સેચક દર્શાવેલો છે, તો તે ડીએનએનું સુપર કોઇલિંગ એટલે ફરી પાછું વીંટળાવું અટકાવે. કેમ કે જો અહીં જ્યાંથી ખુલ્લું થઈ છે ડીએનએનો ચીપિયો બને છે, સ્વયંજનન ચીપિયો, ત્યાં જ ગાયરેસ છે તે ગોઠવાય છે. એટલે કે ફરી પાછું તે પણ આ બંને શૃંખલાઓને એકબીજા સાથે વીંટળાતા અટકાવશે. સાથે સાથે કોણ હેલ્પ કરશે? SSB પ્રોટીન પણ. અને હેલિકેસ શું કરે છે તો કે તે હાઇડ્રોજન બંધને તોડે છે સૌપ્રથમ. અને ગાયરેઝ અને SSB પ્રોટીન છે તે ફરી પાછા હાઇડ્રોજન બંધ ન બની જાય તેનું ધ્યાન રાખે છે. ક્લિયર? તો આટલી વાત થઈ તેમાં યુઝ થતા અમુક વસ્તુઓની, મશીનરીની. હવે વાત કરીએ કે નવી શૃંખલાઓનું નિર્માણ કેવી રીતે થાય છે તેના વિશે ચર્ચા કરીએ. ઓકે, તો નવી શૃંખલાનું નિર્માણ. હવે નવી શૃંખલાના નિર્માણ માટે સૌ પ્રથમ RNA પોલિમરેઝ કે જેને પ્રાઇમેઝ ઉત્સેચક પણ કહેવાય, તેના દ્વારા RNA પ્રાઇમરનું નિર્માણ થાય છે. એટલે કે હવે કઈ જગ્યાએથી ડીએનએની નવી શૃંખલા બનાવવાનું ચાલુ કરું તો એ ખબર કેવી રીતે પડે ઉત્સેચકને? તો તેના માટે સૌપ્રથમ આવશે, ખાસ યાદ રાખજો આ બધા જ નામ જે છે અને તેમનું કાર્ય છે તે, કે સૌપ્રથમ RNA પોલિમરેઝ છે તે આવશે અને તે શું કરશે તો કે RNA પ્રાઇમરનું નિર્માણ, એટલે કે થોડીક ન્યુક્લિયોટાઇડ છે તેને શરૂઆતમાં આવીને RNA પોલિમરેઝ છે તે એડ કરી જશે. જેમ કે અહીં તમે આકૃતિમાં જોઈ રહ્યા છો, સ્વયંજનન ચીપિયાની જે આકૃતિ વધારે ડિટેલિંગવાળી દોરેલી છે તેમાં ગ્રીન કલરથી આપણે શરૂઆતમાં બતાવ્યું છે RNA પ્રાઇમર. બરાબર? તો આ સતત સંશ્લેષણ છે અને આ બાજુ વિલંબિત અસતત સંશ્લેષણ છે, એટલે કે ટુકડાઓ બે બતાવેલા છે. બરાબર? ઓકાઝાકી ટુકડા જેને કહેવાય. તો તેમાં પણ આપણે જો શરૂઆતમાં ગ્રીન કલરના RNA પ્રાઇમર બતાવ્યા છે, અહીં પણ શૃંખલામાં ગ્રીન કલરની થોડીક શરૂઆત બતાવી છે RNA પ્રાઇમર. ક્લિયર? તો RNA પોલિમરેઝ નામનો ઉત્સેચક છે તે RNA પ્રાઇમર બનાવે, એટલે કે શરૂઆતમાં થોડીક ન્યુક્લિયોટાઇડ આવીને પહેલાં તે એડ કરી જશે જ્યાંથી નવી શૃંખલા બનાવી છે ડીએનએ ત્યાં. એટલે કે હવે ડીએનએ પોલિમરેઝ નામના ઉત્સેચકને ખ્યાલ આવે કે અહીંથી હવે તેને નવી ન્યુક્લિયોટાઇડ્સ એડ કરી અને આખી શૃંખલા બનાવવાની છે. ક્લિયર? તો શરૂઆત સૌપ્રથમ કોણ કરશે? RNA પોલિમરેઝ નામનો ઉત્સેચક જે RNA પ્રાઇમર બનાવશે સૌપ્રથમ. અને આ પ્રાઇમર બનાવવાની પ્રક્રિયા છે તે 5' to 3' દિશામાં થાય છે. તો 5' થી શરૂ થશે, 3માં આગળ વધશે. અહીં પણ સેમ 5 થી ચાલુ થશે, 3માં આગળ વધશે. અને તે કેવી હોય તો કે પિતૃ શૃંખલાથી ઓપોઝિટ, એટલે પિતૃમાં જ્યાં 3' હોય ત્યાં નવી શૃંખલાનો 5' આવે. ક્લિયર? તો કોઈ પણ હોય, RNA પ્રાઇમર બને કે ડીએનએની શૃંખલાઓમાં વધુ કાંઈ એડ થાય, કોઈ પણ નવું કાંઈ પણ એડ થશે તે હંમેશા 5' to 3' દિશામાં જ થાય છે. ખાસ યાદ રાખજો આ પોઈન્ટ. બરાબર? આગળ પણ ઘણા બધા ટોપિકમાં તમને આના કોન્સેપ્ટથી થિયરી આવશે, એટલે આ પોઈન્ટ છે તે ખાસ યાદ રાખવાનું છે કે નવું સંશ્લેષણ છે તે હંમેશા 5 to 3' ડાયરેક્શનમાં જ થાય. ક્લિયર? હવે નવી શૃંખલાની રચના બાદ આ RNAનો ટુકડો છે તે દૂર થઈ જાય છે. એટલે જેવું પછી ડીએનએ પોલિમરેઝ આવી અને નવી શૃંખલા બનાવી દેશે, એટલે ત્યારે જે શરૂઆતમાં પ્રાઇમર એડ થયું હોય RNA તે દૂર થઈ જશે, રિમૂવ થઈ જશે છેલ્લે. બરાબર? પરંતુ પહેલાં તો રહેશે, તે શું કરે? સિગ્નલ આપે ડીએનએ પોલિમરેઝને કે હવે અહીંથી શૃંખલા બનાવવાની શરૂ કરવાની છે. જ્યારે આખી શૃંખલા બની જશે પછી RNA પ્રાઇમર છે તે દૂર થઈ જશે, તે ટુકડો છે તે ફરી પાછો તૂટી જશે. અને નવી શૃંખલાના નિર્માણ માટે કોણ જવાબદાર છે? ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જવાબદાર છે. ક્લિયર? હવે ડીએનએ પોલિમરેઝ છે તે નવી શૃંખલાની રચના માટે જરૂરી ન્યુક્લિયોટાઇડ્સ છે તેને ક્યાંથી લઈ આવશે તો કે તે કોષ કેન્દ્ર રસમાંથી મેળવે છે, જે ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે જોવા મળે છે. તો હવે નવી શૃંખલા બનાવવી હોય કોઈ પણ, તો નવી શૃંખલા એટલે શું તો કે ન્યુક્લિયોટાઇડ છે તે એકબીજા સાથે જોડાતી જાય, એટલે લાંબી લાંબી શૃંખલા છે તે બનતી જાય. તો આ ન્યુક્લિયોટાઇડ્સને ક્યાંથી લઈ આવશે તો તે ક્યાં હોય? કોષ કેન્દ્ર રસમાં હાજર હોય, ત્યાંથી આ ડીએનએ પોલિમરેઝ છે તે અલગ અલગ ન્યુક્લિયોટાઇડ્સ લઈ આવશે સામેની શૃંખલાની ઓપોઝિટ, એટલે કે પિતૃ શૃંખલામાં માનો કે સાઇટોસિન હોય, સી છે તો તે સી કોની સાથે બંધ બનાવે? તો યાદ કરો, એ છે તે ટી સાથે, સી છે તે જી સાથે. તો પિતૃ શૃંખલામાં જો સી હશે એટલે કે સાઇટોસિન ન્યુક્લિયોટાઇડ હશે તો તેની સામે હવે નવી શૃંખલા બનાવવા માટે ડીએનએ પોલિમરેઝને કઈ ન્યુક્લિયોટાઇડ જોશે? ગ્વાનિન. ક્લિયર? તો તે જી લઈ આવશે. તો આવી રીતે ડીએનએ પોલિમરેઝ છે તે પિતૃ શૃંખલાની સામે
નવી શૃંખલા જે બનાવે છે તેના માટે જે ન્યુક્લિયોટાઇડની જરૂર હશે તેને લઈ આવશે કોષ કેન્દ્ર રસમાંથી. અને કોષ કેન્દ્ર રસમાં તે કયા સ્વરૂપે હોય? ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે, એટલે કે DATP, DGTP, DCTP, DTTP, એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, સાઇટોસિન ટ્રાઇફોસ્ફેટ અને થાઇમિન ટ્રાઇફોસ્ફેટ. ટ્રાઇફોસ્ફેટ, 3 ફોસ્ફેટના અણુ. તો આ 3 ફોસ્ફેટના અણુવાળી ન્યુક્લિયોટાઇડ શું કામે પસંદ કરે છે? તો કે વધારે ઉર્જાની જરૂર પડે એટલા માટે. હમણાં આપણે તે પોઈન્ટ ડિસ્કસ કરીએ તે પહેલાં નવી શૃંખલાનું નિર્માણ હંમેશા કેવી રીતે થાય? 5' to 3' ની દિશામાં જ. તો અહીંયા જે નવી ન્યુક્લિયોટાઇડ છે જે ડીએનએ પોલિમરેઝ કોષ કેન્દ્ર રસમાંથી લઈ આવે છે તેમાં ટ્રાઇફોસ્ફેટવાળી શું કામે લીધી? તો તેનું કારણ છે ઉર્જા. એટલે કે સ્વયંજનનની આ પ્રક્રિયા છે તે ઉર્જાની દ્રષ્ટિએ ખૂબ જ ખર્ચાળ છે. હવે સ્વયંજનન દરમિયાન ન્યુક્લિયોટાઇડ્સના 3માંથી 2 ફોસ્ફેટના અણુઓ છૂટા પડે છે જે ઉર્જા પૂરી પાડે છે. તો ટ્રાઇફોસ્ફેટવાળી ન્યુક્લિયોટાઇડ લેવાનું રીઝન શું? કે તે 3 ફોસ્ફેટના અણુમાંથી 2 ફોસ્ફેટના અણુઓ છે તે છૂટા પડી જશે, એટલે એક જ ફોસ્ફેટ રહેશે. જેમ કે ન્યુક્લિયોટાઇડમાં હોય કે નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ અણુ, તો એક જ ફોસ્ફેટનો અણુ રહેશે. 2 છે તે દૂર થઈ જશે. અને તેનું કારણ શું? તો કે તે ઉર્જા પૂરી પાડશે. કેમ કે આ પ્રક્રિયા છે તે કેવી છે? ઉર્જાની દ્રષ્ટિએ ખૂબ જ ખર્ચાળ છે. ખૂબ જ ઉર્જાની જરૂર પડે ડીએનએ સ્વયંજનન માટે. એટલા માટે. ક્લિયર? ડીએનએ પોલિમરેઝ જે ઉત્સેચક છે કે જે નવી ડીએનએની શૃંખલા બનાવશે તે ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી ન્યુક્લિયોટાઇડ્સના બહુલીકરણ એટલે કે અણુઓ છે તેને જોડી દેશે, પ્રેરે છે. અને આ દર લગભગ કેટલો હોય? તો કે 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં 2000 જેટલી ન્યુક્લિયોટાઇડ્સ છે તેને નવી જોડી દેશે અણુમાં. ક્લિયર? આટલી સ્પીડમાં ડીએનએ પોલિમરેઝ છે તે કાર્ય કરશે. હવે લાંબા ડીએનએ અણુની બંને શૃંખલાઓ એક સાથે સંપૂર્ણ રીતે અલગ થતી નથી, કારણ કે તે માટે વધુ ઉર્જાની જરૂર છે. જેમ મેં શરૂઆતમાં કીધું તમને કે પિતૃ ડીએનએ હોય તેની શૃંખલાને છૂટી પડવી પડે તો ત્યાં તેની કોપી થઈને નવી શૃંખલાઓ બને. પરંતુ એકી સાથે આખું ડીએનએ છે પિતૃ ડીએનએ, તેની બંને શૃંખલાઓ એકી સાથે છૂટી ન પડી જાય. વચ્ચે વચ્ચે ક્યાંક ભાગ છે તે ખુલ્લો થશે. સુકોષ કેન્દ્રી કોષમાં. બરાબર? તો આવું શું કામે ક્યાંક જ કેમ ખુલ્લો થાય છે? આખું ડીએનએની બંને શૃંખલાઓ કેમ ખુલ્લી નથી થઈ જતી એકી સાથે? તો કારણ કે તે માટે વધુ ઉર્જાની જરૂર રહે. આથી સ્વયંજનન છે ડીએનએનું તો કે ડીએનએ કુંતલના નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે જેને સ્વયંજનન ચીપિયો કહે છે. એટલે થોડો ભાગ જ ખુલ્લો થાય ડીએનએની શૃંખલાનો ને ત્યાં નવી શૃંખલા બનવાની શરૂઆત થશે કટકે. ક્લિયર? એકી સાથે પિતૃ ડીએનએની બંને શૃંખલાઓ છૂટી નહીં પડી જાય. ક્યાંક ભાગ છે તે ખુલ્લો થશે. તેને કહેવાય સ્વયંજનન ચીપિયો. તો આ બંને શૃંખલાની વાત કરીએ. બંને બાજુ જે શૃંખલાઓ બને છે તેની, તો કે ડીએનએની એક શૃંખલાનું સતત એટલે કે સળંગ સંશ્લેષણ થાય છે, જેને કેવી શૃંખલા કહેવાય? અગ્રેસર શૃંખલા. જેની ટેમ્પલેટ એટલે પિતૃ છેડો કેવો હશે? તો કે 3' to 5' છેડાવાળી હશે. અને તેને સ્વયંજનનને કહેવાય સતત સંયમજનન. તો અહીં આપણે આકૃતિમાં જોયેલું હતું, પાછું બતાવું તમને. સતત સંશ્લેષણ. તેની પિતૃ શૃંખલા કેવી છે? 5' to 3' ડાયરેક્શનવાળી. ક્લિયર? તેમાં આ સતત સંશ્લેષણવાળી શૃંખલા છે તે બનશે. અને આવી શૃંખલાને કેવી કહેવાય? અગ્રેસર શૃંખલા, કે જેમાં સંશ્લેષણ છે તે સતત થાય છે, ક્યાંય ટુકડાઓ બનતા નથી. જ્યારે બીજી બાજુ કેવું થશે? અસતત સંશ્લેષણ. અને આવી ટુકડાઓવાળી શૃંખલાને કેવી કહેવાય? વિલંબિત શૃંખલા. અને ટુકડાના નામ શું છે? ઓકાઝાકી ટુકડા. અને તેની પિતૃ એટલે કે ટેમ્પલેટ ડીએનએ કેવું હશે? 3' to 5' ડાયરેક્શનવાળું. ક્લિયર? તો આ નામકરણ છે તે ખાસ યાદ રાખવાના છે. આ એક આકૃતિ છે જે મેં તમને અહીં ડ્રો કરીને બતાવેલી છે. તેમાં બધી જ વસ્તુ જેટલા પણ ઉત્સેચકો યુઝ થાય છે, જેટલી પણ મશીનરી યુઝ થાય છે અને તેના નામકરણ છે તે બધું જ અહીં લેબલ કરેલું છે. એટલે આ એક ડાયાગ્રામ જો યાદ રાખી લેશો તો આના પરથી તમને આખા ક્વેશ્ચનનું થિયોરિટિકલ ડિસ્ક્રિપ્શન છે તે આવડી જશે. રાઈટ? તો આ ખાસ ડાયાગ્રામ તેના લેબલ સાથે યાદ રાખવાની છે. 2 શૃંખલાઓ, એક વિલંબિત શૃંખલા કહેવાય કે જેમાં અસતત સંશ્લેષણ થાય અને એવા ટુકડાઓને કહેવાય ઓકાઝાકી ટુકડા. જ્યારે સામેની બાજુ સતત સંશ્લેષણ થશે, કન્ટિન્યુઅસ નવી શૃંખલા બનશે, તેને કહેવાય અગ્રેસર શૃંખલા.
અને આવા સંશ્લેષણને કહેવાય સતત સંશ્લેષણ. ક્લિયર? અને બધામાં શરૂઆતનો છેડો તો કોનો હશે? આરએનએ પ્રાઇમરનો. અને તે કોણે બનાવ્યું હશે આરએનએ પ્રાઇમર? આરએનએ પોલિમરેઝ નામના ઉત્સેચકે. શું કામે? તો કે ત્યાંથી ડીએનએ પોલિમરેઝને ખબર પડે કે હવે આગળ છે તેને ન્યુક્લિયોટાઇડ્સ એડ કરવાની છે. અને આ ન્યુક્લિયોટાઇડ્સ ક્યાંથી આવશે? તો કે કોષ કેન્દ્ર રસમાંથી ડીએનએ પોલિમરેઝ જે પણ ન્યુક્લિયોટાઇડ જોશે તે લઈ આવશે. ઓકે, અને આ ન્યુક્લિયોટાઇડ કેવા સ્વરૂપે હોય? તો કે ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે. તેમાં 3 ફોસ્ફેટ હશે શરૂઆતમાં, પરંતુ હકીકતમાં આપણને ન્યુક્લિયોટાઇડની રચના ખબર છે કે એક જ ફોસ્ફેટનો અણુ હોય. એક નાઇટ્રોજન બેઝ હોય, એક શર્કરા હોય અને એક ફોસ્ફેટનો અણુ હોય. તો અહીં તો 3 ફોસ્ફેટ છે, તો 2 ફોસ્ફેટના અણુ છે તે દૂર થઈ જશે અને તે ઉર્જા આપશે આ પ્રક્રિયાને. એટલે હકીકતમાં એક જ ફોસ્ફેટનો અણુ રહેશે જ્યારે આવી ન્યુક્લિયોટાઇડનું જોડાણ થશે. 2 બાકીના ફોસ્ફેટના વધારાના અણુ છે તે દૂર થઈ જશે ઉર્જા આપવા માટે. ક્લિયર અહીં સુધી? તો સેકન્ડ શૃંખલા છે તેની વાત કરીએ, જ્યારે બીજી શૃંખલાનું સંશ્લેષણ છે તે અંતિમ કેન્દ્રથી થવાને બદલે તૂટક થાય છે. અને આ નાના ટુકડાઓને શું કહેવાય? ઓકાઝાકી ટુકડાઓ કહે છે. અને આ શૃંખલાને વિલંબિત શૃંખલા કહે છે, જેના પર અસતત અથવા તો તૂટક સ્વયંજનનની પ્રક્રિયા છે તે થાય છે. ક્લિયર? હવે અંતે આ ટુકડાઓ છે તેને જોડવા તો પડશે, રાઈટ? તો આ ટુકડાઓ છે તે આમ જ નહીં રહે, છેલ્લે તો પાછી તેને સળંગ શૃંખલા બનાવવી પડે. ખાલી સંશ્લેષણ છે તે ટુકડાઓ સ્વરૂપે થયું, કેમ કે એકી સાથે બીજી સાઈડ પર સતત સંશ્લેષણ કરવું ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે ઉર્જાની દ્રષ્ટિએ. તેટલા માટે ટુકડાઓ બનશે, પરંતુ એટ ધ એન્ડ અંતે તો આ ટુકડાઓને જોઈન્ટ કરવા પડે. તો તેની વાત કરીએ. અંતે આ ટુકડાઓને જોડાઈને સંપૂર્ણ શૃંખલા બનાવે છે ડીએનએ લાઇગેઝ નામનો ઉત્સેચક, જે આ ટુકડાઓને એકબીજા સાથે જોડે છે. લાઇગેઝ એટલે એકચ્યુઅલી ઇંગ્લિશમાં લાઇગેઝ થવું એટલે કે જોડાણ થવું. તો ડીએનએ લાઇગેઝ નામનો ઉત્સેચક આવશે જ્યારે આ બધા ટુકડાઓ બની જશે ત્યારે, અને તે બધા જ ટુકડાઓને જ્યાં વચ્ચે ખાલી જગ્યા હશે ત્યાંથી જોડી દેશે. ક્લિયર? અને આ જોડાણ માટે કોણ જવાબદાર છે? ડીએનએ લાઇગેઝ નામનો ઉત્સેચક. ક્લિયર? તો આમ આવી રીતે સ્વયંજનન છે તેની શરૂઆત થશે, બંને બાજુ શૃંખલાઓ છે તે બનશે. તો આમ અર્ધરૂઢિગત ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયામાં દરેક ડીએનએ બાળ અણુઓ છે તે પિતૃ અણુઓમાંથી એક શૃંખલા મેળવે છે અને બીજી શૃંખલાનું સંશ્લેષણ તે પોતાની જાતે કરે છે. ક્લિયર? તો આ આપણે વાત કરી સ્વયંજનનની પ્રક્રિયાની, જેમાં યુઝ થતા ઉત્સેચકોની અને બીજી યુઝ થતી મશીનરીની. ક્લિયર? મશીનરીમાં કઈ કઈ મશીનરી યુઝ થાય છે? તો સૌપ્રથમ શું થશે? અનવાઇન્ડિંગ. એટલે પિતૃ ડીએનએ શૃંખલા છે તેની વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટશે અને બંને શૃંખલાઓ છૂટી પડશે એકબીજાથી. હવે જો આદિકોષ કેન્દ્રી કોષ હોય તો ફક્ત એક જ જગ્યાએથી છૂટી પડે, પરંતુ જો સુકોષ કેન્દ્રી કોષ હોય, જેમ કે આપણે મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિઓ, સુવિકસિત કોષ છે ને કહી શકીએ, બરાબર? તો સુકોષ કેન્દ્રી કોષ છે તેમાં આવી શૃંખલા છે પિતૃ ડીએનએ શૃંખલા, તે ઘણી બધી જગ્યાએથી ખુલ્લી થશે, રાઈટ? બીજા તેમાં ક્યાં ક્યાં મશીનરી છે તે રોલ પ્લે કરશે? તો એસએસબી પ્રોટીન, ટોપોઆઇસોમરેસ, ત્યારબાદ એટલે કે ગાયરેસ, હેલિકેઝ ઉત્સેચક, પછી આરએનએ પ્રાઇમર બનાવશે આરએનએ પોલિમરેઝ, પછી ડીએનએ પોલિમરેઝ છે તે રોલ પ્લે કરશે તેનો, ત્યારબાદ એસએસબી પ્રોટીન કે જે પિતૃ શૃંખલાઓને એકબીજા સાથે ફરી હાઇડ્રોજન બંધ બનાવતા અટકાવશે. ક્લિયર? તો આવી રીતે શૃંખલાઓનું નિર્માણ થશે. હવે આજના લેક્ચરનો લાસ્ટ થોડા એક્સ્ટ્રા પોઈન્ટની વાત કરીએ તો ડીએનએ પોલિમરેઝના પ્રકાર. આ ડીએનએ પોલિમરેઝના પ્રકાર છે તે મુખ્યત્વે આદિકોષ કેન્દ્રી સજીવમાં 3 પ્રકાર જોવા મળે: ડીએનએ પોલિમરેઝ 1, ડીએનએ પોલિમરેઝ 2 અને ડીએનએ પોલિમરેઝ 3. આ ત્રણેય અલગ અલગ છે, તો તેનું કાર્ય શું, તેનો રોલ શું? તો ડીએનએ પોલિમરેઝ 1 છે તે શું ક્રિયાશીલતા દર્શાવે? તો આ ઉત્સેચક છે તે કોર્નબર્ગ 1957 સાયન્ટિસ્ટનું નામ છે, તેમના દ્વારા શોધવામાં આવ્યો હતો. તેથી તેને કોર્નબર્ગના ઉત્સેચક તરીકે પણ ઓળખવામાં આવે છે. એમસીક્યુ માટે યાદ રાખજો, કોર્નબર્ગના ઉત્સેચક તરીકે ડીએનએ પોલિમરેઝ 1 ને ઓળખવામાં આવે છે. તે શું કરશે? તો કે તે આરએનએ પ્રાઇમરને ડીએનએથી છૂટો પાડે છે. એટલે આપણે સ્વયંજનનમાં વાત કરી કે જ્યારે નવી ડીએનએની આખી શૃંખલા બની જશે એટલે તેની શરૂઆતમાં જે આરએનએ પોલિમરેઝે આરએનએ પ્રાઇમર બનાવ્યું હશે શરૂઆતમાં શૃંખલાના, તે છેલ્લે છૂટો પડી જશે.
તો છૂટો પાડવા માટે પણ કોઈક જોશે ને, તો તે કોણ કામ કરશે? ડીએનએ પોલિમરેઝ 1, જે આરએનએ પ્રાઇમરને ડીએનએથી છૂટો પાડે છે અને તેમની વચ્ચેની જગ્યા પણ ભરે છે. એટલે ત્યાં જે ખાલી જગ્યા થઈ હશે તેટલી ન્યુક્લિયોટાઇડ્સને પણ પાછી તે એડ પણ કરી દેશે. તેથી તેને ડીએનએ રિપેર ઉત્સેચક પણ કહે છે. કેમ કે આરએનએ પ્રાઇમરનો એટલો ટુકડો તૂટીને ત્યાંથી અલગ થશે તો સ્વાભાવિક છે ત્યાં ખાલી જગ્યા થઈ ગઈ, તો ત્યાં હવે ડીએનએની ન્યુક્લિયોટાઇડ્સને પણ એડ કરવી પડે પાછી છેલ્લે, તો તે રિપેરિંગનું કામ પણ કરશે. આમ ડીએનએ પોલિમરેઝ 1 છે તે કોનબર્ગના ઉત્સેચક તરીકે પણ ઓળખાય, કેમ કે કોનબર્ગ નામના સાયન્ટિસ્ટે તેની શોધ કરી હતી. સેકન્ડ છે ડીએનએ પોલિમરેઝ 2, જે સૌથી ઓછો સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ ભજવશે. એટલે કે રેરલી ડીએનએ પોલિમરેઝ 2 છે તે પોતાનું કાર્ય છે તે કરશે, અધરવાઇઝ તેનો કોઈ પણ રોલ છે નહીં. આ ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ 1 અને 3ની ગેરહાજરીમાં ડીએનએ રિપેરિંગ પ્રક્રિયામાં મદદ કરે છે. એટલે જો 1 અને 3 છે તે ઓછા પ્રમાણમાં હોય અથવા તો ન હોય એવા જ સંજોગોમાં ડીએનએ પોલિમરેઝ 2 છે તે ક્રિયાશીલતા દર્શાવશે. શેમાં? રિપેરિંગ પ્રક્રિયામાં. ઓકે. ઇન ધ લાસ્ટ ડીએનએ પોલિમરેઝ 3, જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોલિમરેઝ છે કે જે હકીકતમાં ડીએનએની નવી શૃંખલાઓ બનાવે છે. એટલે જે આપણે વાત કરી કે ડીએનએની નવી શૃંખલા છે તે ડીએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક બનાવે, તો એ કયો પોલિમરેઝ? ડીએનએ પોલિમરેઝ 3, જે મુખ્ય રોલ છે તે પ્લે કરશે. તો તે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયાનો મુખ્ય ઉત્સેચક છે. ખાસ યાદ રાખજો કયો? ડીએનએ પોલિમરેઝ 3, રાઈટ. મોટી શૃંખલાઓ આ ઉત્સેચક દ્વારા બનાવવામાં આવે છે, કેમ કે તેની ન્યુક્લિયોટાઇડને એડ કરવાની સ્પીડ છે તે ખૂબ જ હોય છે. આથી ઘણી બધી ન્યુક્લિયોટાઇડવાળો લાંબો ડીએનએનો અણુ જો બનાવવો હોય તો ડીએનએ પોલિમરેઝ 3 છે તે ક્રિયાશીલતા દર્શાવે. જેમ કે આપણે સુકોષ કેન્દ્રી સજીવોમાં ડીએનએનો અણુ છે તે ખૂબ જ લાંબો જ હોય, રાઈટ. તો તે કોના દ્વારા બનશે? ડીએનએ પોલિમરેઝ 3 દ્વારા. તે રેપ્લિકેસ તરીકે પણ ઓળખાય છે. શું કામ? રેપ્લિકા એટલે કે કોપી, રાઈટ. તો આમ પિતૃ શૃંખલાની કોપી બને છે, નવી શૃંખલા બનશે, તો તેથી તેને ડીએનએ રેપ્લિકેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. તો આવા થઈ ડીએનએ પોલિમરેઝના પ્રકાર 1, 2 and 3, કે જે મોટાભાગે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં આવા 3 પ્રકાર છે તે જોવા મળે છે. તો એક્સ્ટ્રા પોઈન્ટ છે એટલે તમારે થિયોરિટિકલ ક્વેશ્ચન જ્યારે ડીએનએ સ્વયંજનન પૂછાય ત્યારે લખવાના નથી, પરંતુ એમસીક્યુ પર્પઝથી યાદ રાખવાના રહેશે. ક્લિયર? ઇવન તમારી થિયોરિટિકલ એક્ઝામમાં પણ એમસીક્યુ છે તે આમાંથી આવી શકે. અને લાસ્ટલી એક એક્સ્ટ્રા પોઈન્ટ છે કે ડીએનએ સ્વયંજનન પછી કોષ વિભાજન નિષ્ફળ નીવડતા પોલિપ્લોઇડી જોવા મળે છે. એટલે શું? તો તમને લોકોને ડીએનએ સ્વયંજનન થઈ જવું એટલે શું? કે નવી શૃંખલાઓ, નવી કોપી છે તે ડીએનએની બની જવી. હવે પછી જો કોષ વિભાજન ન થાય, કેમ કે આ ડીએનએ સ્વયંજનન કોષ ચક્રના એસ તબક્કામાં થાય છે, રાઈટ. પછી કોષના છેલ્લે અણુઓ છે તે આખું ચક્ર પૂર્ણ કરી અને એક કોષમાંથી 2 કોષ બને. હવે માનો કે આ 2 કોષ ન બને, એટલે કે છેલ્લે કોષરસ વિભાજન ન થાય, તો શું થાય? પોલિપ્લોઇડી જોવા મળશે. આ વિકૃતિ સમયે પણ મેં સમજાવેલું હતું, જ્યારે વિકૃતિ ટોપિક છે તે આપણે ચેપ્ટર 5માં સમજ્યા હતા ડિટેલમાં. કે પોલિપ્લોઇડી એટલે શું? તો કે ડીએનએના અણુઓની સંખ્યા છે તે નોર્મલ કરતાં વધી જાય. એટલે સામાન્ય રીતે રંગસૂત્રો હોય 23 જોડ, પરંતુ અહીં બધા ડબલ થઈ જશે ડીએનએ. શું કામે? એમ કે ડબલ થયા પછી પાછું કોષ છે તે 2 બને, એટલે કે બંને કોષમાં નોર્મલ જ ડીએનએ એટલે કે રંગસૂત્રો છે તે રહે. પરંતુ ઘણી વખત એવું થાય કે આવા ડીએનએનું મટીરિયલ છે તે તો ડબલ થઈ જાય, પરંતુ છેલ્લે કોષ વિભાજન ન થાય, કેમ કે કોષ રસ વિભાજન ન થાય, એટલે 2 કોષ છે તે છૂટા ન પડે. તો તેવા સંજોગોમાં વિકૃતિ છે તે જોવા મળે, જેને કહેવાય પોલિપ્લોઇડી. પોલિપ્લોઇડી એટલે આવા ડીએનએના ઘણા બધા અણુઓ બની જવા, રંગસૂત્રો છે તે નોર્મલ કરતાં વધી જવા. ક્લિયર? તો આમ ઘણી વખત ડીએનએનું સ્વયંજનન થઈ જાય અને પછી કોષનું જો વિભાજન ન થાય તો વિકૃતિઓ સર્જાતી હોય છે, જેના વિશેની આપણે ડિટેલમાં ચર્ચા કરી ગયા છીએ વિકૃતિવાળા ટોપિકમાં. તો ફરી પાછી અહીં આપણે કરશું નહીં. ક્લિયર? તો અહીંયા આપણું ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા છે તે પૂર્ણ થાય છે, રાઈટ.